દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટી આજે તેનો 139મો સ્થાપના દિવસ ઉજવી રહી છે, ત્યારે આ માટે નાનપુરા મકાઈ પુલ ખાતે ધ્વજરોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષનો 139મો સ્થાપના દિવસ તેમજ કોંગ્રેસ સેવા દળના 100મી વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલયના નાનપુરા મકાઈ પુલ ખાતે પક્ષનો ધ્વજરોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના પ્રમુખ હસમુખભાઈ દેસાઈના વરદ હસ્તે પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, તેમજ કોંગ્રેસ પક્ષની ભારત દેશને આઝાદી આપવામાં આઝાદીની લડત લડી ભારત દેશને આઝાદી અપાવી આ દેશના વિકાસમાં કોંગ્રેસ પક્ષનો સિંહ ફાળો હોવાનું જણાવેલ હતું, તેમજ કોંગ્રેસ સેવા દળે દેશની આઝાદીમાં સક્રિય ભાગ લઈ સ્વતંત્ર સેનાનીઓની મદદરૂપ થયા હતા અને સહવિસ્તાર શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ આગેવાનોએ કોંગ્રેસ સેવા દળના સૈનિકોને માર્ગદર્શન આપ્યું હતું। હસમુખ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે 138મી કોંગ્રેસની સ્થાપના દિવસ છે। 1829માં જન્મેલા, સ્કોટલેન્ડની અંદર જન્મેલા ડૉક્ટર એલન ઓ હ્યુમ એમણે 1849માં સિવિલ સર્વિસની ડિગ્રી લઈ ICSની અને ભારતમાં આવી અંગ્રેજ સરકારની અંદર નોકરી કરતા 1885માં 28મી ડિસેમ્બરે કોંગ્રેસની સ્થાપના કરી હતી અને કોંગ્રેસની સ્થાપના થયા પછી કોંગ્રેસની અંદર અનેક પ્રાંતના, અનેક ધર્મના, અનેક લોકોએ આ કોંગ્રેસનું પ્રમુખ પદ નિભાવ્યું હતું। કોંગ્રેસના અનેક નેતાઓ મૌલાના આઝાદ, લોકમાન્ય તિલક, બાળ ગંગાધર તિલકથી માંડીને અત્યાર સુધી જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબ, ઇન્દિરા ગાંધી, સોનિયાજી, રાજીવજી, આ તમામ આ દેશની કોંગ્રેસનું પ્રમુખ પદ શોભાયું હતું। 138 વર્ષ આજે પૂરા થાય છે તે કોંગ્રેસની સ્થાપના દિવસે સૌ કોંગ્રેસ ધ્વજવંદનનો કાર્યક્રમ હતો અને આ દેશની જે આઝાદી 1947માં દેશને જે આઝાદ કર્યો એવી મહામૂલી આઝાદી આ કોંગ્રેસે અપાવી હતી। 1885થી કોંગ્રેસની સ્થાપના થઈ, આજ સુધી કોંગ્રેસ આ દેશની અંદર આ દેશની આઝાદી માટે, આ દેશના નાનામાં નાના લોકો માટે અને આ દેશના બંધારણ માટે કોંગ્રેસ અડીખમ લડતી આવી છે અને લડતા આવશે। આજના 138માં કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે દરેક કોંગ્રેસના કાર્યકરોને હું હાર્દિક શુભકામના પાઠવું છું। જય હિન્દ। મારું નામ સંતોષ પાટીલ છે। હું સુરત શહેર કોંગ્રેસ સેવાદળનો મુખ્ય સંગઠક છું। આ દિન સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે અખિલ ભારતીય કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે તેમજ કોંગ્રેસ સેવાદળના 100મી વર્ષગાંઠ નિમિત્તે આજે અમે ભેગા થયા છે। પ્રથમ અમે ધ્વજવંદન કર્યું છે, ત્યારબાદ આજનો આગળનો કાર્યક્રમ અમે કરવાના છે। હું ટૂંકમાં માહિતી આપીશ કે જ્યારે દેશના અંદર ઝંડા સત્યાગ્રહ થયું ને સમયમાં ઝંડા સત્યાગ્રહમાં આ દેશના ક્રાંતિવીરોની ધરપકડ થઈ, ત્યારે એ ક્રાંતિવીરોમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, સેવાદળના સ્થાપક ડૉક્ટર નારાયણ સુવારો હાઇડેકરજી તેમજ સુરતના ચંપાલાલ ઘિયા આ લોકો એક બેરેકમાં હતા। ત્યારે મહાત્મા ગાંધીએ કહ્યું કે આપના ક્રાંતિવીરો આપણે લડાઈ લડીએ છીએ અહિંસાની, પણ દેશમાંનો પ્રચાર પ્રસાર થતો નથી, આના માટે આપણે કંઈ કરવું જોઈએ। ત્યારે અમારા સેવાદળના સ્થાપક ડૉક્ટર હાઇડેકરજીએ કહ્યું કે આપણે એક દળની સ્થાપના કરીએ અને દળનું નામ મૂકશું આપણે સેવાદળ, અને સેવાદળની સ્થાપના થઈ અખિલ ભારતીય સેવાદળની, અને સેવાદળની સ્થાપના 1923માં કરવામાં આવી હતી અને એના સ્થાપક તરીકે હાઇડેકરજીને મૂકવામાં આવ્યા અને આ દેશના અખિલ ભારતીય સેવાદળના પ્રથમ પ્રમુખ, આ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજી બન્યા હતા અને દેશના અંદર ચળવળની અંદર સેવાદળે ક્રાંતિવીરો જે ચળવળ કરતા હતા એમાં એમને સહયોગ કર્યો હતો અને ત્યારબાદ આઝાદી પછી અખિલ ભારતીય સેવાદળને અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળ તરીકે મર્જ કરવામાં આવી ને ત્યારથી અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળ તરીકે અમારા દળ ચાલી રહ્યું છે। રિપોર્ટર હનીફ મલેક, જનાદેશ ન્યૂઝ, સુરત।